પ્રાણપારા પરમાત્માને પામવા માટે એક બે જન્મથી નહીં, કરોડો જન્મથી આપણે આમનામ જન્મ મરણના ચક્કરમાં ભમીએ છીએ. ખૂબ ભજન કરીને ભગવાનને પામી જવું જોઈએ, એવા બળિયા થવું જોઈએ, પણ કાંઈક ને કાંઈક ભૂલ કરીએ છીએ, તેથી બળ સ્રવી જાય છે. અભાવ અવગુણ લેવાનો ધંધો થઈ જાય છે, એની બહુ મોટી નુકસાની જાય છે. પણ આ વખતે કેવળ ભગવાનમાં અને ભગવાનના સંતો ભક્તોમાં દિવ્ય ભાવના રાખી હેત જ કરીશું, ધ્યાન જ ધરીશું તો પૂરું થઈ જશે. ભગવાનમાં અતિ અપાર હેત કરવું એ કામ દરેકે કરવા જેવું છે. અને એક વાતનો ખ્યાલ રહે કે ભગવાનમાં જેને હેત કરવું હોય એને ભગવાન સિવાય ને સંતો ભક્તો સિવાય જ્યાં જ્યાં હેત છે તે હેતને નાશ કરવું પડે છે. કેમ? જે એ હેત જ આપણને ભગવાનની મૂર્તિમાં હેત થવા દેતું નથી. આ માઇક શરીરમાં હેત છે, માઇક શરીરના સંબંધીઓમાં હેત છે, માઇક સંબંધીને લગતા જે પદાર્થો, ગાડી બંગલા વગેરેમાં હેત છે, ધનમાં હેત છે, માઇક દેહના સુખ દુઃખમાં હેત છે, વિષયના અતિશય સુખો ગમે છે. આ બધું જ પ્રાણ પ્યારા પ્રીતમજીની મૂર્તિમાં હેત થવામાં નડે છે. માટે કેવળ ભગવાનમાં હેત કરવા માટે બીજે બધેથી હેતને આપણે મટાડવું પડે છે. એને જ વૈરાગ કહેવાય છે, અને ભગવાનમાં હેત છે એને ભક્તિ કહેવાય છે. ખરેખર આ સાવધાન થઈને જે રીતે ભગવાનમાં હેત થાય એ રીતે એ ટેકનિક અજમાવીને, એ સમજણને વિચારીને, એવું મનન કરીને, એવી ક્રિયા કરીને ભગવાન શ્રીહરિની મૂર્તિમાં અતિ ગાઢ પ્રેમ કરવો અતિ જરૂરી છે. પ્રેમ વિના પ્રભુ મળતા નથી.